જય સરસ્વતી માતા. મિત્રો, આજે વાત કરીશું વર્ષ 2026માં વસંત પંચમીની પૂજા અને શુભ મુહૂર્તની. મિત્રો, વસંત પંચમી આપણા હિન્દુ ધર્મનો મહત્વનો અને અગત્યનો તહેવાર છે. પરંપરાઓથી આ તહેવાર એ સરસ્વતી પૂજા માટે ઉજવવામાં આવે છે અને આ પવિત્ર દિવસ જ્ઞાનની દેવી માં સરસ્વતીને સમર્પિત છે. તેને સરસ્વતી પૂજા અથવા શ્રી પંચમી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દર વર્ષે મહિનાના શુક્લ પક્ષની પંચમીની તિથિએ આ તહેવાર આવે છે. આ તહેવાર જ્ઞાન, કલા, સંગીત અને પ્રકૃતિના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. તેમ દેવી સરસ્વતી, જેને જ્ઞાનની દેવી પણ કહેવામાં આવે છે, તેની આરાધના માટેનો આ દિવસ છે. આજના દિવસનો શુભ સમય સવારે 7:22 બપોરે 12:51 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે, જેનો કુલ સમયગાળો 5 કલાક અને 29 મિનિટનો રહેશે. વસંત પંચમીનું માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે. જ્યોતિષ મુજબ વસંત પંચમીને અબુઝ મુહૂર્ત તરીકે આપણે ગણીએ છીએ. આ એક દિવસ એવો છે કે જ્યારે પંચાંગ જોયા વિના કોઈ પણ શુભ કાર્ય, જેમ કે લગ્ન, મુંડન સંસ્કાર, અન્નપ્રાશન વિધિ અથવા ગ્રહ પ્રવેશ સમારોહ વગેરે સંપન્ન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગ્રહોની સ્થિતિ અત્યંત અનુકૂળ હોય છે. ચંદ્રની શુભ સ્થિતિ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે. દેવી સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ, કલા અને સાહિત્યની દેવી હોવાથી આ દિવસ વિદ્યાર્થીઓ, સંગીતકારો અને કલાકારો માટે ખાસ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે સરસ્વતી પૂજા કરવાથી વિદ્યાર્થીઓ અને કલાકારોને જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે. મિત્રો, આજના દિવસે એ શુક્લ પંચમીની તિથિનો પ્રારંભ એ શુક્રવારના રાત્રે એટલે વહેલી સવારે 2:29 થાય છે અને સમાપ્તિ 24 જાન્યુઆરી અને શનિવારે રાત્રે 1:46 થાય છે. તેથી મિત્રો, વસંત પંચમીની ઉજવણી ઉદયાતિથિ મુજબ આપણે શુક્રવારના દિવસે કરવાની રહે છે. તો સમયગાળો બરાબર યાદ રાખવો. વસંત પંચમી 2026માં 23 જાન્યુઆરી અને શુક્રવારના રોજ રહેશે. આ દિવસે કરવાની પૂજા વિધિની વાત કરીએ તો આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્ર પહેરી, કારણ કે પીળો રંગ આ તહેવાર માટે અત્યંત શુભ મનાય છે, પૂજા સ્થાનમાં દેવી સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરી દેવીને પીળા વસ્ત્રો, સફેદ પુષ્પો, કેસર, ચંદન અને અક્ષત અર્પણ કરી ભોગ તરીકે પીળા ચોખા, ફળ અને ચણાના લોટના લાડુ જેવી પીળી મીઠાઈ અર્પણ કરી તેમની વિધિવત પૂજા કરવી જોઈએ. આ દિવસે શૈક્ષણિક સામગ્રી જેવી કે પુસ્તકો છે, પેન છે, સંગીતના સાધનો, તબલા હોય, હાર્મોનિયમ હોય, તેની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે સરસ્વતી મંત્રનો જાપ કરી આરતી પણ કરવી જોઈએ. મિત્રો, આજના દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી વિદ્યાર્થીઓ માટે આ તહેવાર એ ઉત્તમ તહેવાર માનવામાં આવે છે. મિત્રો, આજના દિવસે વિદ્યાર્થીઓ તમામ શાળા, કોલેજોમાં અને ઘરે દેવી સરસ્વતીની પૂજા કરે છે અને સાચા મનથી વિદ્યા પ્રાપ્ત કરવા માટે દેવીને આહ્વાન કરે છે કે હે દેવી સરસ્વતી, સૌને વિદ્યા આપ, વિદ્યાદાન કર, સૌને પોતાના જ્ઞાનથી પ્રકાશિત કર. એવી માં સરસ્વતીને શત વંદન કરી. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો મિત્રો, આ હતી વસંત પંચમીની વાત, માં સરસ્વતી પૂજાની વાત. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.